ભાજપને જ નાખવાના, કોંગ્રેસને નાખો. તો હું કહું એમ કરો ને, હા નાખજો કોંગ્રેસને. પાણી કયો ત્યારે ખોડાવી ગઈ, છોડાવી દઈશ પાણી. એમ તમે આ વસ્તુ કરો, ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તે દી ભાજપનું કહીશ, અત્યારે કોંગ્રેસમાં નાખો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ભાજપના નેતા આવીને એમ કહે કે તમારે કોંગ્રેસને મત આપવાનો છે તો કેવું આશ્ચર્યજનક લાગે. આવું જ બન્યું જીતુભાઈ સાથે, કે જેઓ ભાજપના નેતા છે, ધારાસભ્ય છે. તેમનો હાલ એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયોમાં એવું કહી રહ્યા છે કે તમારા કામો થઈ જશે, તમે કોંગ્રેસને મત આપો. હાલ જો કે આ વિડીયોની કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી રહી. જીતુભાઈ સોમાણી દ્વારા પોતાનો પક્ષ પણ રાખી દેવામાં આવ્યો છે, પણ પ્રશ્નો ખૂબ ઊભા થયા. મોરબી જિલ્લાના વાંકાનેર કુવાડવા બેઠકના ધારાસભ્ય, ભાજપના નેતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો આ એક વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાઈ ગયું. કારણ કે ભાજપના નેતા એમાં વાત કરે છે કોંગ્રેસને મત આપવાની. વાયરલ વિડીયોમાં ધારાસભ્ય કોંગ્રેસને મત આપવાની વાત કરતા જોવા મળી રહ્યા છે. રાજકારણમાં ચર્ચાનો વિષય એટલા માટે બન્યો, રાજકારણનો માહોલ ગરમાઈ ગયો. વિરોધીઓએ સીધા જ ભારતીય જનતા પાર્ટીને ટાર્ગેટ કર્યા. વિડીયોમાં તેવું કહે છે કે તમારા કામો થઈ જશે, પણ તમે કોંગ્રેસને મત આપો. આવું કહેતા સંભળાઈ રહ્યા હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે. સૌથી પહેલા આપણે વિડીયો જોઈ લઈએ. જીતુભાઈ ખારું દલડી આપણે ધ્યાન આપણે દઈ જ છીએ, તમારામાં ધ્યાન તો દઈ જ છીએ. મેં મુસલમાન છે, આપણે ધ્યાન દઈએ. આ 50 વીઘા જમીન છે, પાણી બાણી સારું તમારા હિસાબે આવે. વાલીજી 50-60 મત નકાવી છીએ કાયમ ભાજપ નાખશો ભાજપમાં, તાલુકા પંચાયતમાં, જિલ્લામાં, બેયમાં ભાજપને જ નાખવાના, તો કોંગ્રેસને નાખો. ના એમાં અમને નહીં ફાવે. કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે. એ લાભ તો મારે દેવરાવો હોય ને. એમ હા, તો હું કહું એમ કરો ને, હા નાખજો કોંગ્રેસને. પાણી કયો ત્યારે ખોડાવી ગઈ. કાંઈ વાંધો નહીં, બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે. અત્યારે 2 ફાર્મ પાણી હાલે મસ્ત. 50 વીઘા જમીન હોકરાને કાંઠે છે. છોડાવી દઈશ પાણી. એમ તમે આ વસ્તુ કરો, કાંઈ વાંધો બરોબર. ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તે દી ભાજપનું કહીશ, અત્યારે કોંગ્રેસમાં નાખો. કાંઈ વાંધો નહીં. કદાચ કઈ ફરે એમ હોય તો ફોન બોન કરું કાલે. કાંઈ નહીં, આમાં જ જવા દો. હું તમને કહું છું ને, કાંઈ વાંધો કોને મોકલા તમે? હેમભાઈ મોકલા? ના ના કોઈ હું કાયમ અહીં આવું છું. તમે અહીં સામેથી જ બકલું દઉં. કાંઈ વાંધો નહીં. પૈસા માટે પેલા હું જ્યાં સેન્ટિંગના કામ કરતો એટલે તમને પહેલાથી ઓળખું જ છું. બરોબર. હાલે હાલે. જોકે આ વિડીયો સોશિયલ મીડિયા પર આવતા ભારે વિવાદ ઉભો થઈ ગયો છે. વિરોધીઓએ ભાજપ પર નિશાન સાધી દીધું છે. આ વિડીયો ચૂંટણી પહેલા હોવાનું પણ અત્યારે અનુમાન લગાવી રહ્યા છે. સમગ્ર મામલે ધારાસભ્ય જીતુ સોમાણીએ પોતાનો પક્ષ પણ રાખ્યો છે, પોતે વાત પણ કરી છે. એમાં પોતે એવું કહી રહ્યા છે કે દાવો એણે એવો કર્યો છે કે આ વ્યક્તિએ, જે વિડીયો ઉતારનાર વ્યક્તિ છે, કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. તેમને બદનામ કરવાની નીતિ હેઠળ આ ટિખળ કરવામાં આવી રહી છે. જીતુ સોમાણીએ વધુએ કહ્યું કે કોંગ્રેસી કાર્યકર્તાઓ જાણ બૂજીને આ વાતચીતનો વિડીયો ઉતારીને તેને વાયરલ કરી રહ્યા છે. ધારાસભ્યએ વધુમાં એવું પણ કહ્યું કે તેઓએ ક્યારેય વિધર્મી વિસ્તારમાં પાણી છોડાવ્યું નથી અને પોતાના વિસ્તારમાં 2.25 લાખ હિન્દુ મતદારો હોવા છતાં તેઓ વિધર્મીઓના મત માટે રાજકારણ કરતા નથી. તેમણે આ સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે અને પોતાને બદનામ કરવાનો પ્રયાસ હોવાનું તેમણે જણાવ્યું છે. હાલ આ વાયરલ વિડીયો અને ધારાસભ્ય નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. વિડીયોની પુષ્ટિ કરવામાં નથી આવી રહી, પણ આ રીતની વાત તેમના દ્વારા કરવામાં આવી છે.